ભાજપ શાસિત મોદી સરકાર દ્વારા ડિસેમ્બર 2023માં 3 નવા બિલ સંસદમાં પસાર કરવામાં આવ્યા હતા, જેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવતા 1 જુલાઈ 2024થી આ ત્રણેય નવા ફોજદારી કાયદા અમલમાં આવી ગયા છે. ભારત સરકારે પસાર કરેલા આ 3 કાયદામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમનો સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે આ નવા ત્રણેય કાયદાને અંગ્રેજી નામ નથી આપવામાં આવ્યું. તો પહેલા જાણીએ કે શું છે નવું આ 3 કાયદામાં. આજથી અમલમાં આવેલા આ નવા 3 કાયદા દેશમાં ન્યાયની પ્રક્રિયાને ઝડપી બનાવશે. આ સાથે દેશ જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે ડિજિટલ ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે, ત્યારે ભારતીય સાક્ષ્ય અધિનિયમ હેઠળ કોર્ટમાં ઈમેલ, વોટ્સએપ, મોબાઈલ, લેપટોપ, સ્માર્ટફોન તેમજ ઓડિયો વિડીયો પરના ડિજિટલ પુરાવા સહિત પુરાવાઓ માન્ય ગણવામાં આવશે. અંગ્રેજોના વખતમાં બનાવાયેલ આઈપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટની જગ્યા આ ત્રણેય નવા કાયદા અમલમાં મૂકવામાં આવ્યા છે. તો આ 3 નવા કાયદાથી શું બદલાવ આવશે? બદલાવ એવો આવશે કે કોઈ પણ જે ભારતની સાર્વભૌમત્વ અથવા અખંડિતતાને જોખમમાં મૂકે છે તેને આજીવન કેદની મહત્તમ સજાનો સામનો કરવો પડશે. તે જ સમયે મોબ લિન્ચિંગ અને સગીરા સાથે બળાત્કારમાં સામેલ લોકોને મહત્તમ મૃત્યુદંડ આપવામાં આવી શકે છે. હત્યાના ગુનાની સજા મૃત્યુદંડ અથવા આજીવન કેદ થશે. બળાત્કારમાં સામેલ લોકોને ઓછામાં ઓછી 10 વર્ષની કેદ અથવા આજીવન કેદની સજા કરવામાં આવશે. સામૂહિક બળાત્કારમાં સામેલ લોકોને ઓછામાં ઓછી 20 વર્ષની કેદ અથવા તે વ્યક્તિની બાકીની આજીવન કેદની સજા કરવામાં આવશે. આ સાથે જ બિલમાં અન્ય વિશેષ જોગવાઈઓ પણ કરવામાં આવી છે, જે મુજબ નાગરિકો તેમના અધિકાર ક્ષેત્રને ધ્યાનમાં લીધા વિના કોઈપણ પોલીસ સ્ટેશનમાં 0 એફઆઈઆર નોંધાવી શકશે. ગુના નોંધાયા પછી 15 દિવસમાં 0 એફઆઈઆર અધિકાર ક્ષેત્રના પોલીસ સ્ટેશનમાં મોકલવી ફરજિયાત રહેશે. ઉલટ તપાસ અને અપીલ સહિતની સમગ્ર સુનાવણી વિડીયો કોન્ફરન્સ દ્વારા હાથ ધરવામાં આવશે. જાતીય અપરાધનો ભોગ બનેલા લોકોના નિવેદનો રેકોર્ડ કરતી વખતે વિડીયોગ્રાફી ફરજિયાત રહેશે. તમામ પ્રકારના સામૂહિક બળાત્કાર માટે 20 વર્ષ અથવા આજીવન કેદની સજા કરવામાં આવશે. સગીરા સાથે બળાત્કારની સજામાં મૃત્યુદંડનો સમાવેશ થાય છે, જ્યારે એફઆઈઆરના 90 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવી ફરજિયાત રહેશે.